અમદાવાદના દસક્રોઈ તાલુકાના કુહા વિસ્તારમાં આવેલ સત્વ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નંબર B38માં ધમધમતી રુદ્રાક્ષ એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનું ગેરકાયદેસર ઉત્પાદન ઝડપાયું છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCBની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે અહીં 50 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતી જોખમી પ્લાસ્ટિક બેગનું મોટા પાયે ઉત્પાદન અને સંગ્રહ કરવામાં આવતો હતો. સત્તાધીશોની રહેમ નજર હેઠળ ચાલતો કાળો કારોબાર છે આ. ગુજરાત સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં રુદ્રાક્ષ ફેક્ટરીના માલિક વિવેક પટેલ કોના પીઠબળથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે એ એક મોટો પ્રશ્ન છે. જ્યારે નાના ફેરિયાઓ પાસેથી એકાદ પ્લાસ્ટિકની થેલી મળી આવે તો તંત્ર તુરંત દંડ વસૂલે છે, ત્યારે આવી મોટી ફેક્ટરીઓમાં હજારો કિલો પ્રતિબંધિત માલ કેવી રીતના બેરોકટોક બની રહ્યો છે. તપાસ દરમિયાન સ્થળ પરથી આશરે 10 મેટ્રિક ટન જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો છે, જે દર્શાવે છે કે આ નેટવર્ક માત્ર અમદાવાદ જ નહીં પરંતુ ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં પણ ફેલાયેલું છે. ભ્રષ્ટાચારની ગંધ અને બેવડા ધોરણો, વિડીયો અને દસ્તાવેજો સ્પષ્ટપણે દર્શાવે છે કે પર્યાવરણના નિયમોના લીલા લેરા ઉડાવવામાં આવી રહ્યા છે. GPCBના અધિકારીઓની વિઝિટ નોટમાં પણ પ્લાસ્ટિક કેરી બેગના ઉત્પાદન અને સ્ટોક અંગે ગંભીર નોંધ લેવામાં આવી છે. સવાલ એ થાય છે કે શું તંત્ર માત્ર નાના વેપારીઓને જ નિશાન બનાવવા માંગે છે? રુદ્રાક્ષ જેવી મોટી ફેક્ટરીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરીને તેને સીલ કરવામાં આવશે કે પછી માત્ર નોટિસ આપીને મામલો ઠાળે પાડી દેવાશે? પર્યાવરણ અને સામાન્ય જનતાના શ્વાસ સાથે ચેડા કરતા આવા એકમો સામે તાત્કાલિક અને દાખલારૂપ પગલાં લેવા જોઈએ એ અત્યંત અનિવાર્ય બન્યું છે. તમે નજરે જોવા મળે છે કે અમે GPCBની ગાડી બોલાવી અને બોલાવ્યા પછી અધિકારીઓએ ગોડાઉન ખોલાવ્યું છે. આ GPCBની ગાડી અને સાહેબો અંદર ગયા અને પ્લાસ્ટિકના બધા જ જબલા તેલીના માલ સામગ્રી તમને જોવા મળી રહી છે. આ જો લાઇટો ચાલુ કરશે, આટલું મોટું કારખાનું, એમના વર્કરો 1 કલાકથી અંદર 1 કલાકની જેમત બાદ પછી આ લોકોએ શટલ ખોલ્યું છે. ના મશીનો જુઓ, પ્લાસ્ટિક જબલા થેલીનું કારખાનું, જેની અંદર ગવર્મેન્ટના GPCBના કાયદા છે, પોલ્યુશનના, અને કાયદો ઘોડીને પી ગયા છે. તો અંધારામાં આ બધા કારખાનો ચાલી રહ્યા છે.